વાણીમાં બાપુ લગ્નની વાત આવી છે. પીવું વિના મને ઘડી નો ચાલે, વીતી જાય છે જુવાની. બાપુ આપણે જે લગ્ન કર્યા એમાં નહીં હો, એમાં તો બધા હલવાના છે. આ લગ્ન બીજા કરવાના હતા ને કરી નાખ્યા બીજા. આ ઈ લગ્ન કરવાના હતા બાપુ. આ જેટલા જેટલા મહાપુરુષો છે ને ઈ લગ્ન કર્યા ને એને દુનિયા આજ ગાણા ગાય છે. બાકી તો તમે જો 84 લાખ યોની છે ને એમાં આપણે જે જોઈ ને બધાને જોઈ. ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો, વરસાદ આપણને જે લાગે ને આ બધું કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા બધાને લાગે. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. પક્ષી હોય, પક્ષી એક ઈંડું મૂકે, ઈંડાને સીવે, એમાંથી બચ્ચું બહાર આવે ને એટલે આપણી માં જેમ મોઢામાંથી કાઢીને ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવી અને એની ચાંચમાં આપી અને પક્ષીને મોટું કરે. એના બચ્ચાને પહેલા ખવડાવે, પછી મોટું કરે ને પછી પાંખું આવે, ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. પછી એનું કોઈ કુટુંબ પરિવાર ન હોય, કોઈથી કોઈનું કુટુંબ ભાડ્યું. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા હોય, કોઈ કે અમારી હાળી છે ને અમારો હાડું છે ને અમારા હારા છે ને કોઈ ઘૂંસ. આ ઘૂંસ તો આપણે નથી કરી બધી. આપણે ઘૂંસ કરી હોય તો આપણને નડે ને તાર. કોઈને બાપુ કઈ છે જ નહીં. બસ એના રસ્તે ને હું મારા રસ્તે. કોઈ સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? લાવે જ નહીં. એને ખબર હોય ભેંસ ભેંસ નહીં, ભેંસ ભેંસ ના રસ્તે ને આપણે આપણા રસ્તે. ખરેખર બાપુ આ છોડી દેવાની જરૂર હતી પણ આપણે ઠેઠ સુધી છૂટતું જ નથી. હજી કંઈક કરી લો, હજી કંઈક કરી લો. આ માયા છે ને બાપુ એ જ મોટી વાત છે. ને કે માણસ જન્મે ને 1.5-2 કિલોનો હોય અને 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય અને શમશાનમાં લઈને હળગાવી નાખો, પછી રેખ્યા ભેળી કરીને જોખો ને એટલે 1.5-2 કિલો જ થાય. વાતમાં કાંઈ છે નહીં. આ વચ્ચે ઠેકડા મારવાનું છે ને આ 1.5-2 કિલો શરૂઆતમાં, છેડે 1.5-2 કિલો. બાકી વચ્ચે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં મકાન બનાવ્યું, મેં ગાડી લીધી, મેં બંગલો બનાવ્યો. તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ, હળવા ફૂલ થઈ જાવ ને કાંઈ વાતમાં છે જ નહીં. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું જ કરે છે બધા. એક ભાઈ આમ દિવાલમાં ઊંથી ખીલી ખોડતો હતો, ઊંથી માથું દિવાલ કોઈને અણિયું કોઈ હસોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે શું કે એ કે ખીલ્યું જો ને એ કે ઊંધિયું કાઢી કારખાના વાળા. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ ગયા અહીંયા જઈને કે હા આણી તો આઈન પાસે હતી, હું તો અહીંયા મથતો હતો. અહીંયા બાપુ સમાધાન થતું હતું પણ ન કરીએ કે અહીંયા જો ખીલી ફેરવી નાખી હોત ને તો અહીંયા સમાધાન થતું હતું. આખી જિંદગી દિવાલું ફેરવી પણ ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું નથી. એવા જ નથી આપણે આપણા સમાજમાં નથી જોતા. અને એવા કઈ કામ હોય ને એમને આગળ જ રાખવા પડે. હોળીના નાળિયેર ઘોડે નકર આખું કામ બગાડે. એમને અહીંયા મોઢા આગળ જ ગુડવા પડે. નકે કાંઈ બાપુ તમે જોવો ને તો ઘરમાં કોઈ આઠાના જેટલી કિંમત ન હોય પણ તોય આપણે કહેવું પડે ઓલે અમારા કાકા હોય એમને અહીંયા આગળ રાખજો, નકરી આખો વરો ઊંધો નાખશે. કોઈ ન પૂછતું હોય બાપુ, બૈરું ન પૂછતું હોય, છોકરા ન પૂછતા હોય, પણ એવી ખંભે ખેહડી નાખીને રખડતા હોય કે હમણાં મને બોલાવશે જ તે. અને બોલાવાય પડે ને કે મારીને ઊંધું મારે. કાંઈ છે નહીં રામ. તમને જગત મોટા કરે, તમારી હાથે મોટા થવાનો કોઈ મતલબ જ નથી નારાયણ. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ વાણી રૂપી તમને મને બાપુ પ્રસાદી આપી છે. જો ખાતા આવડે ને જીવનમાં બાપુ રામ નામની ઔષધિ જો ખરી નીતિ છે ખાય, અંગ પીડા એને કોઈ દી આવે નહીં, પછી મહારોગ મટી જાય. આ દુનિયામાં ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી 7 પેટીઓ ખાય ને તોય ન ખૂટે બાપુ, સાધુ બની ગયા. આપણે સાધુ નથી બનવાનું પણ આપણે બાપુ એક આંગણે અભિયાગત કોઈ આવે, કોઈ અબોલ જીવ આવે અને બટકું રોટલો તો આપી એક નો આપી એકી. આ તો માગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જા આગળ, આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચાય ચા બટકું રોટલો દે ને ભલામણા, પણ નથી હુજતું. આ કોઈને ભીખ માગવી ગમતી નથી નારાયણ.
પણ કાંઈક આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. બાપુ રોજ નો આવે પણ કોક દીક મારો નાથ તમારી ઝૂંપડી સુધી આંટો કરી જાય ને તેથી તમારો બેડો પાર થઈ જાય. બાકી આ બધું છે ને હાવ મફત છે, હાવ નોર્મલ છે, પણ આપણા ભાઈ કઠણ છે એટલે નથી હૂજતું. આ નકર હું તો આપણા ગઢાએ બાપુ ભૂખ્યાને કોઈ દી પાસા કાઢ્યા જ નથી ને ખાવા પૂરું હતું જ નહીં તોય એક ટેકનું હોય ને તોય બાપુ એ માગણને આપી દે. ઈ પુનઈ છે ને ઈ અત્યારે ઉગી છે. આપણે બધા જે જલસા કરી છે ને એ આપણા ગઢાના પૂન છે એટલે આપણે જલસા કરી છે. બાકી આપણું જેટલું પૂન છે તો આપણી પરજા વાંય કેવી થાય એના ઉપર ખબર પડે.